રવિ સભાનો શુભારંભ કરીશું. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરા નનાંબુજમ પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. શ્રી સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. સર્વોચ્ચ તીર્થક્ષેત્ર સુપ્રીમ સેન્ટર ઓફ સ્વામિનારાયણ સેક્ટ વડતાલ ધામની અમેરિકામાં શાખા વડતાલ ધામ પેલેટાઇન શિકાગોના આંગણે મંદિરમાં સૌ ભક્તોના સંકલ્પ પૂર્ણ કરતા એવા ભગવત સ્વરૂપોના ચરણોમાં વંદન કરીએ. સભામાં ઉપસ્થિત આપણા શિકાગોના જ વતની અને વિલિંગ સ્વામિનારાયણ મંદિર જ્યાં આપણા બધા હરિભક્તો હતા ત્યાંથી સત્સંગનો રંગ અને આજે ભારત હોય કે બીજા દેશો હોય એની અંદર સત્સંગની સુવાસ ફેલાવતા એવા પરમ વંદનીય સદગુરુ સ્વામી શ્રી અખંડ સ્વામીજી, એમની સાથે ઉપસ્થિત સ્વામીજી છે. આપ ભગવાનના સૌ લાડીલા હરિભક્તો સૌને જય સ્વામિનારાયણ. આમ તો સ્વામીજી પધાર્યા એટલે આનંદની વાત છે. સ્વામીજીને કહ્યું તમે કથા પર બેસો કે નહીં નહીં હું છેલ્લે વાત કરીશ. તો સ્વામીજીનું આગમન થયું છે. તાળીઓથી આપણે સ્વામીજીના આગમનને વધાવીએ. હું ઘણી વખત કહું છું તમે બધા બહુ ઉદાર છો પણ તાળી પાડવામાં કંજુસાઈ કેમ કરતા હશો? હમણાં નહીં, અમુક વખતે એટલા બધા સિરિયસ થઈ જાઓ કે કેવું પડે કે તાળીઓ પાડો, હવે હાથ કાઢો ખિસ્સાઓમાંથી, જાણે ડોલર પકડી રાખ્યા હોય. એટલે કંઈક સારું લાગે ને તો હાથને બહાર કાઢવા. બરાબર છે? ડન? બરાબર ને ભાઈ શ્રી?
ડોલર નથી, હા, હાથ કાઢવાના છે ખાલી. આજે લોંગ વીકેન્ડની ઇફેક્ટ થોડી દેખાય છે, થોડી નહીં ઘણી બધી દેખાય છે. કંઈ વાંધો નહીં, જેટલા છો એટલા મૂળ હરિભક્તો છો અને વડતાલ ધામની નિષ્ઠાવાળા હરિભક્તો જે કાયમ ઉપસ્થિત હોય છે એવા હરિભક્તોની ઉપસ્થિતિ છે. આપણે કથા કરી રહ્યા છીએ શિક્ષાપત્રી શબ્દાર્થ ઉપર. લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે શિક્ષાપત્રી આ ટાઇટલમાં કેટલા વર્ડ છે? 4 છે. કયા કયા? શી, ક્ષા, પ. આપણે કયા શબ્દને સમજતા હતા? પૂરો થયો હતો, હજી તો સ્ટાર્ટિંગ થયું છે એનું સમજવાનું, એટલે એક સત્ર ગયું. શિથિલયંતી કર્માણી ક્ષાલયંતી કુવાસના પવિત્રયતિ ચાત્માનમ ત્રીન તાપાન વિનિહંત્રી ચ. શી શબ્દને સમજવા માટે શિથિલયંતી કર્માણી, ગયા વખતે એના પર બહુ વિસ્તૃત આપણે સમજ પ્રાપ્ત કરેલી છે. શિથિલયંતી કર્માણી, ભલે 212 શ્લોક એક શિક્ષાપત્રીમાં હોય, પરંતુ ટાઇટલ પણ એટલું પાવરફુલ જોઈએ. તમે બધા કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવાના હો તો કંપનીનું કે શોપનું નામ રાખવા માટે કેટલા બધા વિચાર કરો, યોગેશભાઈ? બરાબર છે ને? કોઈ મુહૂર્ત જોડાવે, કોઈ રાશિ જોડાવે, કોઈ વિચાર કરે કે એકદમ એક્સક્લુસિવ નેમ આપવાને કે જેનાથી બ્રાન્ડ બને. તમે ઘણા બધા બિઝનેસ પોલિસીઝ એની અંદર યુઝ કરો છો. તો નામનું ઘણું બધું મહત્વ છે. શિક્ષાપત્રીમાં શિથિલયંતી કર્માણી, હવે શિથિલયંતીની જગ્યાએ જો નાશયંતી કર્માણી એવું કહ્યું હોત તો પણ વાંધો નહોતો. શિથિલ શબ્દનો અર્થ શું થાય? લૂઝ પડવું, એવો અર્થ થાય. અને નાશ થવું એનો અર્થ નાશયંતી ચ કર્માણી, એમાં કંઈ ફેર પડતો નથી. પણ કર્મનો નાશ સંપૂર્ણ ક્યારેય પણ થતો જ નથી. કોઈ કે અમે ભગવત ધામના અધિકારી બનવા માટે પ્રયત્નશીલ છીએ. કર્મ, ભજન, ભક્તિ આ બધું જ આપણે કરીએ છીએ, પણ જ્યાં સુધી પૂર્વ કર્મો અથવા અત્યારે ક્રિયમાણ થયેલા કર્મો એ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભગવાન ધામનો અધિકારી બનતો નથી. અહીંથી તો મૃત્યુ થઈ જાય છે. મૃત્યુ થયા પછી ભગવાનનો ભક્ત હોય, સારી રીતે કર્મો કર્યા હોય તો ધામનો અધિકારી બને. પણ જો પૂર્વ કર્મનું કંઈક બાકી રહી ગયું હોય તો શું થાય? એને 84 લક્ષ યોનિમાં જવું પડતું નથી. મહારાજ એને બદ્રિકાશ્રમ કાં તો શ્વેત દ્વીપમાં મોકલે છે, ત્યાં એના કર્મોનો ક્ષય થાય અને પછી ભગવત ધામનો અધિકારી બને છે. તો કર્મના ભેદ વિશે સમજતા હતા. કર્મ એટલે શું? તો ક્રોધ ધાતુ એને મનીન પ્રત્યે જ્યારે થાય ત્યારે કર્મ શબ્દ બને છે. જુદા જુદા દાર્શનિક ગ્રંથો પ્રમાણે એ અર્થને આપણે સમજવાનો પ્રયાસ કરેલો હતો. મહારાજે વડતાલના 6ઠ્ઠા વચનામૃતમાં વાત કરી કે જેમ પૃથ્વીને વિશે બીજ રહ્યા છે, તમે બધા લગભગ ખેતી કરેલી હશે, તે વર્ષાના જળના યોગને પામીને ઉગી નિસરે છે, તેમ માયાને વિશે કારણ શરીરે યુક્ત થકા રહ્યા એવા જે જીવ તે ઉત્પત્તિ કાળને વિશે ફળ પ્રદાતા એવા જે પરમેશ્વર તેની દ્રષ્ટિને પામીને પોતપોતાના કર્મને અનુસારે નાના પ્રકારના દેહને પામે છે. કર્મના 3 ભેદ વિશે પણ આપણે સમજ પ્રાપ્ત કરી હતી. આ તમને ગયા વખતનું યાદ કરાવું છું થોડું થોડું. કયા કયા 3 ભેદ છે કર્મના?
ત્રણ પ્રકારો. હા, સંચિત, પછી ક્રિયમાણ અને ત્રીજું પ્રારબ્ધ. ક્રિયમાણ વિશે આપણે સમજ્યા કે જે અત્યારે આપણે કરીએ છીએ એ ક્રિયમાણમાં આવે. શરીર અહીંયા હોય પણ વિચારો ચાલતા હોય, આને કંઈ ખબર પડતી જ નથી. કાં તો આને પછી જોઈ લઈશ સભા પૂરી થાય પછી, કાં તો બીજા કોઈ બિઝનેસના વિચારો આવતા હોય. એ શું છે? એ ક્રિયમાણ કર્મ છે. પછી સંચિત કર્મ એટલે જે કર્મ થયેલા હોય એનું સ્ટોરેજ થાય. હવે ભગવાનનું જે સ્ટોરેજ છે કેટલું મોટું હશે? 9-10 દિવસની કથાનો પ્રોગ્રામ થાય પછી એને સ્ટોરેજ કરવા માટે એવડી હાર્ડ ડિસ્ક જોઈએ. સ્વામીજી બરાબર ને? કેટલી મોટી હાર્ડ ડિસ્ક જોઈએ. પછી જ્યાં એવરી યર મોટા મોટા ઉત્સવ થતા હોય, કેમેરા બહુ બધા હોય તો એનું સ્ટોરેજ પણ એવડું જોઈએ. વર્ષોનું સ્ટોરેજ કેવડું મોટું રાખવું પડે. આ તો ભગવાન પાસે કેટલું મોટું સ્ટોરેજ હશે, કેટલા બધા માણસો છે. એક ક્ષણ પણ કોઈ વિચાર કર્યા સિવાય રહી શકે છે ખરો? એક ક્ષણ પણ કોઈ કર્મ કર્યા સિવાય રહી શકે છે ખરો? પણ એનો હિસાબ બરાબર કોને માનવો પડે? એ ભગવાનને માનવો પડે. આપણાથી, માણસથી કદાચ ભૂલ થઈ શકે પણ ભગવાનથી ભૂલ થતી નથી. એનો સ્ટોરેજ એ કેટલું પાવરફુલ, એટલે આપણે એને શું કહીએ છીએ? ભગવાન કહીએ છીએ. સંચિત કર્મ એનું સ્ટોરેજ થાય. આ જન્મે અથવા આવતા જન્મોમાં અથવા ઘણાય સમય પછી એનું ફળ એ મળતું હોય. એના માટે લાસ્ટ ટાઈમ ઉદાહરણ આપ્યું હતું કે દશરથ મહારાજ, એમને યુવાનીમાં મૃગયા કરવા જતા શ્રવણના માતા પિતાની હત્યાનું કારણ બન્યા. શાપ આપ્યો. રામ ભગવાન વનવાસ કરવા માટે ગયા અને દશરથ મહારાજનું મૃત્યુ કોનાથી થયું? એમના વિયોગમાં થયું. હવે છે ત્રીજું શું છે? પ્રારબ્ધ કર્મ. આ બહુ મહત્વનું છે. આમ તો અઘરું નથી પડતું ને? સમજાય છે? તો વાંધો નહીં. પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મ એટલે શું? બોલો બિપિનભાઈ, તમે અભ્યાસુ છો. શું છે પ્રારબ્ધ કર્મ એટલે શું? વચનામૃતના અભ્યાસી છો, બોલો. હા 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 હા, બરાબર છે. હજી થોડુંક બાકી રહી જાય છે. યોગેશભાઈ, ભૂપેન્દ્રભાઈ, તમે વચનામૃતના અભ્યાસી છો બધા. સ્નેહલભાઈ, તમારે કંઈ કેવું છે? તો જન્મ જન્માંતરનું સંચિત કર્મોનું ફળ, બરાબર છે, જે પ્રાપ્ત થતું હોય તેને પ્રારબ્ધ કર્મ કહેવાય છે. આ તમને બધા વડીલ છો પણ પૂછું તો આ વ્યાસપીઠથી અધિકાર હોય છે. શ્રીમદ સત્સંગી જીવનમાં ધર્મદેવ ભક્તિ માતાને કહે છે, પ્રારબ્ધ કર્માધીનોસ્થી દેહો વૈ સર્વદેહિનઃ પ્રાપ્યતે યત સુખમ દુઃખમ તદ્ધિ તસ્યાનુસારતઃ. એટલે પ્રાણી માત્રનું શરીર એ પ્રારબ્ધ કર્મને આધીન છે. કોઈ વ્યક્તિ એનું શરીર એકદમ સુંદર હોય, કોઈ વ્યક્તિ શરીરે અપંગ બનીને આવે, કોઈ આંખે અંધાપો લઈને આવે, કોઈને બીજા ત્રીજા કંઈ પ્રોબ્લેમ હોય, તો આ ક્યાંથી આવે છે? આ પ્રારબ્ધ કર્મને અનુસારે આવે છે. આ કોણ કહે છે? ધર્મપિતા ભક્તિ માતાને કહે છે કે પ્રાણી માત્રનું શરીર એ પ્રારબ્ધ કર્મને આધીન છે. તેથી જીવનમાં જે કંઈ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે તે પ્રારબ્ધ કર્મને અનુસારે જ થાય છે. પછી ધર્મપિતા કહે છે, હે કલ્યાણી, પ્રારબ્ધ કર્મ ભોગવ્યા વિના કોઈનો પણ નાશ થતો નથી. તેના નિવારણ માટે અખંડ ઉપાયો કરે તો પણ તે ભોગવવું જ પડે છે. આ શાસ્ત્રોનો મત છે. મહાભારતનો પ્રસંગ જોઈએ તો ધૃતરાષ્ટ્ર મહારાજ આખે કેવા હતા?
જોઈ શકતા હતા, છતાંય કોણ હતા? રાજા હતા. પછી એમના જીવનમાં વ્યાસજીના આશીર્વાદથી ધૃતરાષ્ટ્ર મહારાજનો જન્મ થયેલો છે. તમે બધા જાણતા હશો. તો પછી આખે અંધાપો કેમ આવ્યો? એના માટે મહાભારતનો પ્રસંગ આવે કે જે જન્મમાં ધૃતરાષ્ટ્ર મહારાજ ધૃતરાષ્ટ્ર તરીકે જન્મ્યા એના 50 જન્મ પહેલા એમનાથી એક કર્મ થયેલું. કેટલા જન્મ પહેલા? 50 જન્મ પહેલા. તેઓ એક પારધી હતા. પારધીનું કામ શું હોય? પક્ષીઓને પકડવાના. શું પારધી જુદો ને શિકારી જુદો? શિકારી પ્રાણીઓને પકડે ને પારધી પક્ષીઓને પકડે. એમનું કામ શું હતું? પારધી હતા. એટલે પક્ષીઓને પકડે અને પછી એમને ક્યાંક વેચી આવે. એક વખત એમને મોટી ઝાડ બિછાવી, એ ઝાડની નીચે દાણા નાખ્યા, એના પર પક્ષીઓ આવીને બેઠા. હવે જુઓ કર્મનું ગણિત કેટલું પરફેક્ટ ને કેટલું બરાબર હોય છે. મહાભારતમાં ત્યાં સુધી લખ્યું કે ઝાડમાં બેઠેલા પક્ષી કેટલા છે? 100 છે. દાણા મૂક્યા, ઝાડ પણ છે, 100 પક્ષી બેસવાથી ઝાડનું વજન એ થોડું હલકું થયું. 100 એ 100 શું કરવા લાગ્યા? ઉડવાનો પ્રયાસ કરવા લાગ્યા અને જાડી આખી હલવા લાગી. એક પક્ષી હોત તો જાડી ઉડત, પણ કેટલા છે? 100 છે. એટલે 100 થી આખી જાડી ઉડવાની શરૂઆત થઈ. આ પારધીએ વિચાર કર્યો કે આ બધા ઉડી જશે તો મારું શું? એક તો પક્ષીઓ તો મળશે નહીં, પણ મારી જાડી પણ જતી રહેશે. એટલે એને નીચેથી અગ્નિ લગાડ્યો. અગ્નિ લગાડવાથી શું થયું? પેલા પક્ષીઓને ગરમી લાગી અને પેલા પક્ષીઓ પછી ઉડી ગયા, ઝાડ સાથે ઉડી ગયા. ઉડ્યા તો ઉડ્યા, એમાંથી કેટલાયનું મૃત્યુ થયું ને કેટલાય આખે આંધળા થયા. હવે આ જ 100 પક્ષી એ તો બધા મૃત્યુ થઈ જાય, પણ એમના દિલમાં એમનું જે કર્મ લાગેલું હોય એ કર્મના ફળ સ્વરૂપે ધૃતરાષ્ટ્ર મહારાજને કેટલા દીકરા થયા? 100 દીકરા થયા. હવે 100 દીકરા થયા એ વાત પણ બહુ દિવ્ય છે. એક માંસના ટુકડામાંથી થયેલા 100 દીકરાઓ. પછી ક્યારેક તમને નિરાતે આ વાત કહીશ, બહુ સાયન્ટિફિક વાત છે. આ 100 દીકરાઓ એમને થયા. હવે એક દીકરો થવો જોઈએ તો કેટલા પુણ્ય જોઈએ? ઘણા બધા પુણ્ય હોય તો એક દીકરો થાય. ધૃતરાષ્ટ્ર મહારાજને 50 વર્ષ સંચિત કર્મ પડી રહ્યું અને પછી એ 50 જન્મ પછી જેટલી પુણ્ય ભેગી થઈ એ પુણ્યના ફળ રૂપે એ 100 દીકરાઓ થયા. 10 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરી હોય તો ફૂલ રકમ મળે. 5 વર્ષે ઉપાડી લ્યો તો. એટલે 100 દીકરાઓ પ્રાપ્ત થવા માટેની પુણ્ય પ્રાપ્ત કરતા કરતા કેટલા વર્ષ લાગ્યા? 50 જન્મ લેવા પડ્યા. એ પુણ્યથી એમને 100 દીકરા પ્રાપ્ત થયા. પાછું જે 50 જન્મ પહેલાનું સંચિત કર્મ હતું એ પાછું ઉદય થયું કે આને તો આ પક્ષીઓને આંધળા કર્યા હતા, એટલે સંચિત કર્મના ફળ રૂપે રાજા કેવા થયા? આખે અંધ થયા છે. તો કર્મ ક્યારેય પણ કોઈને બાકી રાખતું નથી. કર્મના 3 ભેદ એ ગીતાજીમાં બતાવ્યા. કર્મણો હ્યપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ ગહના કર્મણો ગતિ. 4થા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્મના 3 પ્રકાર: કર્મ, અકર્મ અને વિકર્મ. હવે આમાં જો આપણે બહુ જઈએ ને તો બહુ ડીપ નોલેજ થઈ જાય. ઘણા બધાને કર્મના ઘણા બધા પ્રશ્ન હોય છે કર્મ રિલેટેડ, પણ આપણે એમાં બહુ જવું નથી. તમને સિમ્પલ સમજીને આપું તો કર્મ એટલે જે આપણે કર્મ કરતા હોઈએ સામાન્ય, એ ગીતાની ભાષામાં કે જે ધર્મપૂર્વક ધર્માનુસાર કર્મ કરવામાં આવે એને કર્મ કહેવાય છે. જેમ કે યજ્ઞ, હોમ, જપ, તપ એ બધું. બીજું કર્મ કયું કીધું? અકર્મ કયું? અકર્મ એટલે શું? કે ફળની ઈચ્છા રહિત જે કર્મ કરવામાં આવે. હવે તમે કહેજો તમે અકર્મનો મિનિંગ શું સમજ્યા?
કર્મ અને અકર્મ ઓપોઝિટ થાય ને, પણ અકર્મનો અર્થ શું કીધો અહીંયા? નિષ્કર્મ. સંસ્કૃત ભાષાની મહાનતા છે. ઉપસર્ગો જેવા લાગે એવો ધાતુનો અર્થ આખો બદલાઈ જાય. 32 ઉપસર્ગો કયા છે સંસ્કૃતમાં? પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિસ, નિર, દુસ, દુર્વી, આંગની, અભિપ્રતિ, પરી, ઉત, પ્ર. આ બધા તમારા કામના નથી, છતાં પણ કહી દીધા. ફળની ઈચ્છાથી રહી જે કર્મ કરવામાં આવે એટલે કે નિષ્કામ કર્મનો સિદ્ધાંત અકર્મથી આપેલો છે. તે ત્રીજું છે વિકર્મ. વિકર્મ એટલે શું થાય? કે જે શાસ્ત્ર વિરુદ્ધ અને જે અશાસ્ત્ર સંમત અધર્મયુક્ત એવું જે કર્મ હોય એને વિકર્મ કહેવાય છે. આ તો સમજ્યા. પણ કર્મ છે એ વિકર્મ ન થાય એટલા માટે ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી એના ટાઇટલને શિક્ષાપત્રી એવું નામ આપ્યું. તો શીનો અર્થ આપણે કરીએ છીએ શિથિલયંતી કર્માણી, કર્મને શિથિલ કરે છે. તો કર્મ વિકર્મ ન થાય એટલે ભગવાન સ્વામિનારાયણ શું આજ્ઞા આપે છે? દેવતા પિતૃયાગાર્થ મપ્યજાદેશ્ચ હિંસનમ. 12મા શ્લોકમાં મહારાજે આજ્ઞા આપી કે દેવતા અને પિતૃ તેમના યજ્ઞને અર્થે પણ બગલા, મૃગલા, બોલો, સસલા, પછી શું છે? માછલા. જે દરરોજ વાંચતા હોય એમને યાદ આવશે. માછલા આદિ કોઈ જીવની હિંસા કરવી કેમ છે? અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. મહારાજે ટાઇટલમાં કેટલો બધો સાર મૂકી દીધો છે. એ શિક્ષાપત્રીમાં શી આપણે ખાલી સમજીએ છીએ. આમ તો ઘણા બધા સિદ્ધાંતો આવે. આખી શિક્ષાપત્રીનો સાર એ ખાલી ટાઇટલમાં પણ આવે છે. કર્મ વિકર્મ સ્વરૂપ ના બને એટલા માટે મહારાજે કહ્યું કે કોઈ પણ હિંસા કરવી નહીં. આજના સમયમાં હિંસાનો અર્થ સમજવો બહુ જ જરૂરી છે. હિંસા એટલે સ્વરક્ષણ માટે કરવામાં આવતી હિંસા એ રાજધર્મમાં યોગ્ય ગણેલી છે. પણ જો હાલતા ચાલતા રસ્તામાં મકોડો દેખાય ને એના પર પગ મૂકી દે તો કઈ લેવા દેવા ના હોય, છતાં એને દબાવતો જાય, એ હિંસા ગણેલી છે. કોઈ નિરર્થક કોઈને દુઃખ થાય, દિલને ઠેસ પહોંચે એવી વાત કરવી એને પણ હિંસા કહેલી છે. હાલતા ચાલતા ઘણા એને ટેવ હોય કોઈને પણ આમ લાફો મારતા જાય, એને પણ હિંસા કહેલી છે. હિંસાનો અર્થ એવો નથી કે કોઈને કાપી જ નાખવા એમ, એ તો હતું જ. આજે વાણીથી હિંસા થાય છે. કઠોર શબ્દોનો પ્રયોગ એ હિંસા ગણેલી છે. હિંસક લોકો જે હોય એ શાસ્ત્રોના અર્થના અનર્થ પણ કરે છે. મહારાજે આમાં કહ્યું કે ધર્માર્થ એટલે યજ્ઞ કે પિતૃયજ્ઞ માટે પણ હિંસા કરવી નહીં. એનો અર્થ લોકો કેવો ચેન્જ કરે? તમને એક ઉદાહરણ આપું સિમ્પલ. તો વેદોમાં એક મંત્ર છે, બોલજો. અજેન યજેત, અજેન યજેત. એટલે શું થાય? નહીં ખબર? હું કહી દઉં. અજેન યજેત એટલે યજેત એટલે યજ્ઞ કરવો. તમે બધા યજ્ઞમાં બેસો છો તો આપણે શું કરીએ છીએ? સ્વાહા બોલીએ એટલે શું કરીએ આપણે? આહુતિ આપીએ. શેની આહુતિ આપીએ? ઘી કાં તો જવ કાં તો તલ. સ્વાહા સ્વાહા સ્વાહા, એનાથી આપણે શું કરીએ? આહુતિ આપીએ. જે યજ્ઞ હોય એ પ્રમાણે. અજેન યજેત આ શબ્દ બહુ ટૂંકો છે પણ બહુ વિસ્તૃત અર્થ ધરાવે છે. આના પર તો બહુ મોટું ભાષ્ય થયેલું છે. હિંસક લોકોની વૃત્તિ અને અહિંસક લોકોની વૃત્તિ, હિંસક લોકોની વિચારધારા અને અહિંસક લોકોની વિચારધારા
એના માટે આ એક વાક્ય એ પૂરતું છે. અજેન યજેત. અજ શબ્દના ઘણા બધા અર્થ થાય. સંસ્કૃત ભાષાની વિશાળતા બહુ જ છે. એક શબ્દના ઘણા બધા અર્થ થાય. હવે માણસ છે ને જેટલો સિમ્પ્લિસિટીમાં કાં તો જેટલું નોલેજ ઓછું અને જેટલું વધારે સમજદારી એમાં વધારે માને છે. પણ સંસ્કૃત ભાષા એક શબ્દ માટે ઘણા બધા અર્થ થઈ શકે છે. ઇંગ્લિશમાં પાણી માટે કેટલા શબ્દ છે? વોટર છે. એના સિવાય બીજો કોઈ ખરો? બીજો કોઈ ખરો? કશું નથી, ખાલી વોટર જ છે. પણ સંસ્કૃતમાં કેટલા શબ્દ છે? 85 વર્ડ્સ પાણી માટે છે. આટલા બધા શબ્દો જે ભાષામાં હોય તો અજ શબ્દના અર્થ પણ ઘણા બધા છે. એક શબ્દ કોણ કયા મિનિંગથી બોલે છે એ તો એના વક્તાને જ ખબર હોય. વક્તા એટલે વ્યાસપીઠ ઉપર નહીં, પણ સામાન્ય વ્યક્તિ પણ બીજાને સંભાષણ દરમિયાન ઘણી વખત કોઈનો કહેવાનો ઇન્ટેન્શન જોતો હોય એને સામેવાળો સમજવાળો ઊંધું સમજીને પાછા આખી જિંદગીનું વેરવાળી લે. કહેવાનો આશય એ પણ સમજવો એટલો જરૂરી છે. વેદોમાં કહ્યું અજેન યજેત. અજ શબ્દનો એક અર્થ થાય છે વ્રીહી, એટલે કે જવ. જવથી યજ્ઞ કરવો જોઈએ. આપણે યજ્ઞમાં શું વાપરીએ છીએ? જવ વાપરીએ છીએ. તો કંઈ ખોટું કીધું? પણ જેને હિંસા પ્રતિપાદન કરવી છે એ લોકોએ અજ શબ્દનો અર્થ બદલ્યો કે ના, જવ તો અમને ચાલતું નથી, અમારે તો શેનાથી યજ્ઞ કરવો છે? માંસથી યજ્ઞ કરવો છે. અજ શબ્દનો અર્થ શું કર્યો? અજા શબ્દનો અર્થ થાય બકરી અને અજ શબ્દનો અર્થ થાય બકરો. તો બકરાથી યજ્ઞ કરવો જોઈએ એવું વિધાન હિંસક વૃત્તિવાળા લોકોએ કર્યું. હવે અર્થ ગ્રંથના લેખક એમનો જુદો હોય બતાવવાનો, પણ સામેવાળો પોતાના માઇન્ડ પ્રમાણે એના અર્થ ચેન્જ કરે છે. કે જેને હિંસા વાલી છે, જેને માંસ ભક્ષણ કરવું છે, એ કયા અર્થ વાપરે છે? અજેન યજેત, એટલે માંસથી યજ્ઞ કરવો એવું વિધાન એ લોકો વાપરે. જે વિધાન શાસ્ત્ર નિષિદ્ધ છે એવું વિધાન કરવાથી એનું ફળ કેવું મળવાનું હોય? યોગ્ય ન મળવાનું હોય. આવું જીવનમાં ન થાય. કહેલું સત્કર્મ એ વિકર્મ સ્વરૂપ ન થાય. એટલા માટે મહારાજે શિથિલયતિ કર્માણી, કે જે કર્મને શિથિલ કરે છે એવો અર્થ અહીંયા પ્રતિપાદન કરેલો છે. અહિંસા એ સર્વ સામાન્ય નિયમ છે. પણ જો બોર્ડર ઉપર રહેનારો સૈનિક વિચાર કરે કે ના, હું તો તિલક ચાંદલો કરું છું, હું સૈનિક, હું તો સંપ્રદાયનો છું, હું હિંસા ન કરું તો ચાલે એવું? રાજધર્મમાં હિંસા કરવી પણ યોગ્ય પ્રમાણમાં હિંસા કરવી એવું વિધાન છે. રાજા ધનાનંદ, તમે નામ સાંભળ્યું હશે, મહાન કૂટનીતિજ્ઞ ચાણક્ય જે થયા. આજે પણ એમની ચાણક્ય નીતિ આજે વપરાય છે. બધા એ ચાણક્ય નીતિને સમજે છે, એના પર ફિલોસોફી કરે છે. રાજા ધનાનંદ, ધનના મદમાં અંધ થયેલો એવો રાજા. એ ધનાનંદ પોતાની કેપેસિટી કરતા પણ, યોગ્યતા કરતા પણ એને વધારે હિંસાઓ કરી. એનું પરિણામ શું આવ્યું? રાજ્ય પણ ગયું, ધન પણ ગયું અને મદ પણ ગયું. માટે આ રીતે પ્રતિપાદન કરેલું છે. બીજું મહારાજ કહે છે કર્મની શિથિલતા કેવી રીતે થાય શિક્ષાપત્રીથી? તો એક આજ્ઞા મહારાજે કરી, આત્મઘાત ક્યારેય પણ કરવો જોઈએ નહીં. આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ક્રુધા જના અયોગ્યાચરણાત ક્વાપી ન વિશોધ બંધનાદિના. આત્મઘાત તો તીર્થને વિશે પણ કરવો જોઈએ નહીં, ક્રોધે કરીને પણ કરવો નહીં. ક્યારેક અયોગ્ય આચરણ થઈ જાય તો પણ કરવો. ઝેર ખાઈને, ગળે ટૂંપો દઈને, આ તો જૂના જમાનામાં આવા આત્મઘાત થતા. આજે કેવા થાય છે? મેં તો સાંભળ્યું કે એવું એક મશીન બનાવેલું છે
આજે માણસ સૌથી મોટો પ્રયત્ન કયો કરે છે? સૌથી સિમ્પલી અને બિલકુલ દુઃખ સિવાય માણસનું મૃત્યુ કેવું થાય, આજે દરેક વ્યક્તિ એની શોધમાં છે. ક્વોન્ટમ માણસે શોધ્યા, પરમાણુ બોમ્બ શોધ્યા. 1947માં હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ નાખ્યા. એની ઇફેક્ટ આજે પણ દેખાય છે. કેટલા વર્ષ થયા? 75 યર્સ કરતાં પણ વધારે થઈ ગયા. છતાં પણ જો એની ઇફેક્ટ આજે દેખાતી હોય તો માણસ એ મત ઉપર આવેલો છે કે ના, આનાથી ઘણું નુકસાન છે. તો સિમ્પલી માણસનું મૃત્યુ કેવું થાય? તો હવે વોર કેવા આવ્યા? ટેરિફ વોર જેવા વોર આવે. ભલભલાઈની અંદર બધા ખેંચાય, અરે ધંધો ચાલતો નથી ને આવું દુઃખ છે ને તેવું દુઃખ આવે ખરું. તો આ જે મહારાજે આજ્ઞા કરી આત્મઘાત ન કરવો, એ બહુ સ્પષ્ટ આજ્ઞા કરેલી છે. એનો અર્થ શું થાય? આત્મઘાત ન કરવી એવું મહારાજે શું કામ કહ્યું? આત્મઘાત કરવાથી ક્યારેય પણ જીવાત્મા એ ભગવાનના ધામનો અધિકારી બનતો નથી. આત્મઘાત કરનાર વ્યક્તિ એની ગતિ શું થાય? એ વ્યક્તિ કાં તો ભૂત, પ્રેત, પિશાચ ઇત્યાદિક યોનિઓને પામે છે. હવે ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની, આટલા બધા શબ્દો બધા જુદા જુદા અર્થવાળા છે. ક્યારેક એના વિશે સમજશું. પણ આવી યોનિઓને પ્રાપ્ત થાય. આપણું શરીર પંચતત્વનું છે. આપણે સરસ મજાની દાળ, ભાત, શાક, રોટલી, પીઝા બધું ખાઈ શકીએ છીએ. ભૂત શું ખાતું હશે? એનો ખોરાક તો કંઈક છે ને. માંસ, રક્ત, જે આપણા શરીરમાંથી નીકળેલો કચરો એ કોણ ખાય? ભૂત ખાય. એનો ખોરાક છે. આવું જે આપણને જોવું ગમતું નથી એનો ખોરાક બને, એવું થવું હોય તો આત્મઘાત કરવો પડે. અને એવું ના થવું હોય તો ભગવાનનું ભજન કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું પડે. એટલે સંપ્રદાયમાં કહેવાય, કર્મ કો સમજ કે કરના શિરે નિજ ભારના ભરના કાગદ નિકસત હી જબહી કઠિન હે બોલના તબહી. કર્મ કો સમજ કે કરના શિરે નિજ ભારના ભરના. કર્મ બહુ જ સમજી વિચારીને કરવા જોઈએ. માણસ એવો વિચાર કરે, શંકા અને કુશંકા ઘણી વખત કર્મ રિલેટેડ માણસના મનમાં આવે. કદાચ તમે વ્યવસ્થિત એક એક શબ્દ સાંભળતા હો તો તમારા મનમાં શંકા થવી જોઈએ. કદાચ નહીં થઈ હોય પણ હું શંકા તમને કહું, કઈ થવી જોઈએ? જો કર્મ, જો પ્રારબ્ધ કર્મ ભોગવવું જ પડે એવું લખ્યું, ધર્મપિતાએ ભક્તિ માતાને કહ્યું, તો પછી કરેલું ભજન એ શું કામનું? માણસ તો વિચાર કરે કે ખાલી આખો દિવસ કંપનીમાં જઈને કામ કરવું ને પાછા મને કોઈ પૈસા ન આપે તો કામ કરવાનો ફાયદો શું? એના જેવી વાત થઈ. તો પછી કામ કર્યાનું ફળ શું? ભજન કર્યાનું ફળ શું? જો કર્મ ભોગવવા જ પડતા હોય તો. મહારાજે પ્રથમના 70મા વચનામૃતમાં ઉલ્લેખ કર્યો કે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે. શું માગ્યું મહારાજે? કે તમારા સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક રૂવાડે કોટી કોટી વીછીનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને તે થાવ નહીં. બીજું વરદાન માગ્યું, અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં, શું શબ્દ વાપર્યો છે ત્યાં? પ્રારબ્ધ કર્મમાં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્ર લખ્યું હોય. રામપત્ર એટલે હા, માગી માગીને ખાવાનું. તો તે રામપત્ર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન ધન વસ્ત્રે કરીને દુઃખી ન થાવ એવો મને વર આપો. તો મહારાજે પ્રારબ્ધ કર્મ એ કોના માથે લીધું? પોતાના માથે લીધું. પણ આટલાથી પૂરું થતું નથી. આ વરદાન
ત્યારે જ કામ આવે છે જ્યારે એ જીવાત્મા મન, કર્મ, વાણી અને વચનથી ભગવાનને શરણાગત થાય ત્યારે. શરણાગતિ શબ્દનો અર્થ સામાન્ય નથી. આજે કહીએ કે હું કંઠી પહેરી લઉં ને ભગવાનના મંદિરમાં જઉં, એનો અર્થ શરણાગતિ નથી. શરણાગતિ એટલે ટોટલી સમર્પણ. જેમ મહારાજની આજ્ઞા થાય એવું શરીર વળે. દાદા ખાચરનો પ્રસંગ, ભંભલી સભામાં મૂકી અને બાજુમાં કોળું હતું. કોળું તો જોયું છે ને, અમેરિકામાં કોળા બહુ મળે. કેવડા મોટા મોટા હોય, આવડા કોડાથી લઈને મોટા કોડા સુધી આવે. સભામાં મહારાજ પાસે હશે આવડું કોડું. આમ ભંભલીનું મોઢું કેવડું હોય, મિનિમમ કેવડું હોય. મહારાજ દાદા ખાચરને કે આ ભંભલીમાં કોડું નાખો. અને આપણા જેવો બુદ્ધિશાળી હોય તો અમને કંઈ ખબર પડતી નથી. દાદા ખાચરે સભામાં ક્ષણ પણનો વિચાર કરે સિવાય સભામાં ઊભા થયા અને ભંભલીમાં કોળું મૂક્યું. આખી સભા કેલા, ઓ ભાઈ આમાં કોળું જતું હશે, આનું મોઢું તો જો કંઈક વિચાર તો કરતું, ગામનો રાજા કહેવાય. દરેક જણ પોતપોતાની બુદ્ધિ લગાડે. દાદા ખાચર શું કે, કોળું તો એની અંદર જશે. કેમ? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણે કહ્યું એટલે એની અંદર આ શું છે? શરણાગતિ છે. આકિંચનાન્યત્વ ગતિત્વ ધર્મ વિશિષ્ટો ઇતિ પ્રપત્તિ. વેદાંતનો સિદ્ધાંત છે. પ્રપત્તિ એને કહેવાય છે. કર્મ તો સમજ્યા, પણ કર્તા અને કર્મનો સંબંધ પણ સમજવો જોઈએ. કર્મ કોણ કરે છે? બોલો સર, માસ્તરજી બોલો. કર્મ કોણ કરે? આપણે પોતે નહીં. કર્મ કોણ કરે? કર્તા કરે. કર્મ કરે એને કોણ કહેવાય? કર્તા કહેવાય. અને કર્તા કરે એને શું કહેવાય? આ બેનો સંબંધ શું? દાળ અને ભાતનો સંબંધ શું? શાક અને રોટલીનો સંબંધ શું? આમાંથી કોઈ એવું ખરું કે ખાલી શાક ખાનારો ખરો કોઈ? કદાચ કોઈ હોય તો ખબર નહીં અમેરિકામાં. પણ શાક અને રોટલી ભેગી થાય તો જ મજા આવે. દાળ અને ભાત ભેગા થાય તો જ. એમ કર્તા અને કર્મ એનો સંબંધ પણ રહેલો છે. એ સમજવો બહુ જરૂરી છે. કર્તા હોય તો જ કર્મ થાય, અને જેવો કરતા હોય તેવું કર્મ થાય. આ પણ પાછું મહત્વનું છે. જેવો કરતા હોય એવું કર્મ થાય. કર્મ સ્વતંત્ર નથી. તો સ્વતંત્ર શું છે? કરતા એ સ્વતંત્ર છે. અમે ગમે એટલું કહીએ, પણ તમે જો એમ વિચાર કરો કે મારી પાસે પૈસા છે, મારી પાસે ગાડી છે, મારી પાસે મોટા મોટા સ્ટોલ છે, મારી પાસે મોટો મોટો બિઝનેસ છે, હું મારા મનનું ધાર્યું કરીશ, તો કરતા કેવો થયો? સ્વતંત્ર થયો. અને કર્મ કેવું થયું? એને આધીન થયું. તો કર્મ સ્વતંત્ર નથી, પણ કર્તા સ્વતંત્ર છે. કર્તા કર્મ કરવા માટે સ્વતંત્ર છે, પણ એનું જે ફળ મળે એ ફળ પ્રદાતા કોણ છે? પાછા ભગવાન છે. કદાચ શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ કર્મ કરતા કરે, સમજાય છે ને? અઘરું નથી પડતું ને? કદાચ કરતા એક કર્મ કરતા કરતા ફળની અપેક્ષા ગમે તેવી રાખે, પણ કર્મ ફળ પ્રદાતા કોણ છે? એ ભગવાન છે. તમે બિઝનેસ સારા એરિયામાં સ્ટાર્ટ કરો. આપણે ઘણા બધા વસ્તુઓથી ચાલતા હોઈએ. આટલી ઇન્કમ થશે, આવી જગ્યાએ બિઝનેસ કરીશ તો. પણ કદાચિત એ એરિયા આખો ડાઉન થઈ જાય તો બિઝનેસ આખો ધોવાઈ જાય. તો કર્મફળ પ્રદાતા એ તો ભગવાન છે. કર્મફળ પ્રદાતા ક્યારેય પણ કરતા બની શકતો નથી. કર્મફળ પ્રદાતા તો માત્ર પરમાત્મા છે. ગીતાજીના 18મા અધ્યાયમાં કર્તા અને કર્મ વચ્ચેનો સંબંધ બતાવેલો છે. 3 પ્રકારનો સંબંધ છે. કેવો સંબંધ છે તો એને ટૂંકમાં સમજીશું. પ્રથમ તો કર્તાને સમજીએ કે સાત્વિક કર્તા કેવા હોય. સાત્વિક, રાજસિક અને તામસિક એવા કર્તા હોય છે. તો મુક્ત સંગો નહંવાદી ધૃત્યુત્સાહ સમન્વિત સિદ્ધ સિદ્ધ્યો નિર્વિકાર કર્તા સાત્વિક ઉચ્ચતે. આપણે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આને જોઈએ છીએ. જ્યારે મોટા મોટા બિઝનેસમેન
આજે જ્યારે એમને મોટિવેશનલ સ્પીચીસ અપાય, જ્યારે લાઈફ ઇમ્પ્રુવમેન્ટ માટે, બિઝનેસ ઇમ્પ્રુવમેન્ટ માટે, મોટિવેશન માટે સ્પીચીસ અપાય છે, ત્યારે આને આ ગીતાજીના શ્લોકોને એવા અર્થથી જોવામાં આવે છે. આપણે એ બધા આધ્યાત્મિક ક્ષેત્રમાં બેઠા છીએ તો એ રીતે જોઈએ. સાત્વિક કરતા એટલે શું? એનો અર્થ શું થાય? તો મનુષ્ય ભૌતિક ગુણ સંસર્ગોથી રહિત હોય, અહંકાર રહિત કર્મ કરે, ધૈર્ય તથા પોતાના ઉત્સાહપૂર્વક કર્મ કરે છે અને સફળતા મળે કે નિષ્ફળતા મળે એમાં ક્યારેય પણ વિચલિત થતો નથી. એને કેવો કયો? સાત્વિક કરતા કયો છે. માણસને જો કર્મ કર્યા પછી સફળતા મળે તો ખુશ થઈ જાય ને દુઃખ મળે તો, સફળ ના થાય તો જવા દેને, બહુ મહેનત કરી, આટલું બધું રાખ્યું પણ કશું થયું તો દુઃખી થઈ જાય છે. મતલબ એ સાત્વિક કેટેગરીની બહાર તરત નીકળી જાય. કર્મ કર્યું તો એનું ફળ કેવું મળશે એ પોતાના પર નહીં, એ કોને સોંપી દેવાનું? ભગવાનને સોંપી દેવાનું. એને સાત્વિક કરતા કયો? સાત્વિક કરતા પછી સાત્વિક કર્મનો પણ સંબંધ બતાવ્યો કે નિયતમ સંગરહિતમ રાગદ્વેષ તઃકૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત્તત સાત્વિકમ ઉચ્યતે. જે કર્મ નિયત થયેલું છે, આ બહુ સમજવા જેવું છે. નિયત થયેલું છે મતલબ નિયત કોણ કરે? એ ભગવાન કરે છે. જે કર્મ નિયત થયેલું છે, નિશ્ચિત છે, જે આસક્તિ, રાગ કે દ્વેષ એનાથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે તે સાત્વિક કર્મ કહેવાય છે. જો કરતા સાત્વિક હોય તો ફળ પણ કેવું મળે? સાત્વિક મળે. રાજદૂત ચલાવી છે કોઈએ? રાજદૂત ગાડી આવતી હતી, હા કેયુરભાઈ, એમાં કેરોસીન પૂરતા હતા કે પેટ્રોલ પૂરતા હતા? પેટ્રોલ પૂરો તો ધુમાડો ઓછો નીકળે, ને કેરોસીન લગાડો તો વધારે ધુમાડો નીકળે. એટલે જેવું પુરાણ એવું એનું ફળ મળે. ડીઝલની ગાડીમાં પેટ્રોલ નાખો ક્યારે? અને પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો ક્યારે? ઇલેક્ટ્રિક કારમાં કોઈ દિવસ તમે ગેસ યુઝ કરો છો? જે જેના માટે નિશ્ચિત થયેલું છે એ એના માટે જ બનેલું છે. એવી જ રીતે જે કર્મ કરનાર કરતા જેવો હોય એવું જ એનાથી કર્મ થાય. કૂતરાની પૂંછડી વાંકીને વાંકી, આ કહેવત છે. કેટલી પણ કથાઓ સાંભળે, કેટલો પણ સત્સંગ કરે, પણ જે સ્વભાવથી પીડાતા હોય એવા વ્યક્તિ ગમે એટલો એને દબાવવાનો પ્રયાસ કરે પણ એ ઉછળે ને એને શું કહેવાય? સાત્વિક કર્મ, સાત્વિક કર્તાની કેટેગરીથી બહાર. તો ગમે તે રીતે આ કર્મ કોઈને કોઈ રીતે આવે છે. તો આ એક પ્રકાર બતાવેલો છે. જેવો કરતા એવું કર્મ, જેવો કરતા એવું કર્મ, અને એવા કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર એને એવું ફળ આપે. સાત્વિક કરતા હોય તો સાત્વિક ફળ એને પ્રાપ્ત અવશ્ય થાય. આપણા સંપ્રદાયમાં દેવળા ગામનો એક સરસ મજાનો પ્રસંગ છે. આપણે થોડાકમાં સમજીએ અને પછી સ્વામીજીને પણ આપણે સાંભળવાના છે. દેવળા ગામમાં હરક્ષા પટેલ હતા. નામ સાંભળ્યું છે? મહારાજ દેવળા પધાર્યા. કાયમ મહારાજ ત્યાં પધારે એટલે ગામના હરિભક્તો મહારાજને પોતપોતાના ઘરે પધરામણી માટે, થાળ જમાડવા માટે લઈ જાય. હવે હરક્ષા પટેલની સ્થિતિ એવી હતી કે બહુ જ ગરીબ હતા. સવારે કામ કરે તો બપોરનું જમવાનું મળે, બપોરે કામ કરે તો સાંજનું મળે, એવી સ્થિતિ હતી. ઈચ્છા થઈ કે મહારાજને પણ મારા ઘરે તેડાવવા છે. સભામાં મહારાજ સિંહાસન પર વિરાજમાન હતા. સંતો બધા, હરિભક્તો બધા ગઢપુરથી આવેલા મહારાજ સાથે, દરબારો બધા. અને હરિભક્તો કે મહારાજ મારા ઘરે, જે ધનવાન હોય એ તો કે મારા ઘરે આ થાળ પેલો થાળ. એટલે ભગતની સ્થિતિ બહુ દયનીય અને ગરીબ હતી. એટલે બિચારા બોલે નહીં, પણ ગભરાતા મહારાજને બંને હાથ જોડીને કહ્યું, મહારાજ મારા ઘરે પણ પધારો ને. મહારાજનો સ્વભાવ એવો હતો કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો
પર દુઃખ હારી રહે. મહારાજને ખબર હતી કે આ ભક્તની સ્થિતિ કેવી છે, ગરીબ છે. અને ગરીબને ક્યારેય પણ દુઃખ થાય એવું મહારાજ ક્યારેય પણ કરતા નહીં કે અમે આવીએ છીએ તો આટલાનું કવર બનાવવું જ પડશે, આટલો ચેક બનાવવો જ પડશે, એવું નહીં. આજે મહારાજ એક ગરીબ ભક્તને કહે છે સારું અમે આવીશું પણ અમારી એક શરિયત છે. બોલો મહારાજ, અમે તમારા ઘરે આવીએ, રોટલો અને દાળ આ બે વસ્તુ તમે બનાવો તો જ અમે તમારા ઘરે આવશું. ભગત કે મહારાજ પધારો, કંઈ વાંધો નહીં. ભગતને હાશ થયું કે મહારાજે મારી પરિસ્થિતિ સમજી, બહુ આનંદ થયો. મહારાજ મારા ઘરે પધારવાના છે. આનંદથી પોતાના ઘરે આવ્યા. એમના ધર્મપત્નીને વાત કરી કે મહારાજ આપણા ઘરે થાળ જમવા માટે પધારવાના છે. એને પણ બહુ આનંદ થયો. પછી કે શું બનાવશું? હવે સુપ્રીમ કોર્ટનો ફેસલો આવવાનો બાકી હતો. શું બનાવશું? તો કે મહારાજે દાળ અને રોટલો કહ્યું છે. તો કે દાળ ને રોટલો મહારાજને જમાડતા હશે? આપણે તો સારા સારા વાના મહારાજ માટે બનાવવા પડે. શું બનાવશું? તો કે માલપુડા બનાવીએ, દૂધપાક બનાવીએ, સરસ મજાના શાક બનાવીએ, બીજું ત્રીજું બનાવીએ. પણ મહારાજે વચન માગ્યું, કંઈ નહીં, એ તો હું જોઈ લઈશ, તમે ચિંતા ના કરો. વાત તો કરી પણ ઘરમાં ગયા ને ખાંડ જોઈ તો ખાંડ તો ચોખા તો નહીં. તો બધું હવે કરવાનું કેમ? ઘી તો નહીં. તો એના પત્ની એની પાસે એકાદ બે દાગીના હશે, ઘણા બધા દાગીનામાંથી એક કાઢ્યા, ક્યાંક ગીરવી મૂક્યા ને એમાંથી જે પૈસા મળે એમાંથી સીધું લાવ્યા. થાળ બનાવ્યો સરસ મજાનું. મહારાજ આવ્યા, થાળ જમવા માટે બેઠા અને થાળમાં પીરસાયા દાળ, માલપુડા, દૂધપાક, સરસ મજાના પકવાનનો. મહારાજ કહે છે અલા ભગત અમે શું કહ્યું હતું? માલપુડા બનાવવાના કહ્યા હતા કે રોટલો બનાવવાનો કહ્યો હતો? મહારાજ અમારા દેશમાં તો રોટલો એટલે આમ માલપુડો કહેવાય અને ધોળી દાળ એટલે દૂધપાક કહેવાય. મહારાજે એમનો ભાવ સમજાને દિલમાં મહારાજ બહુ રાજી થયા. મહારાજ થાળ જમતા જાય. મહારાજ એક વાત કે પટેલ તમે તો બહુ શ્રીમંત નીકળ્યા, અમને ખબર જ નહોતી. હવે જેના ઘરમાંથી વરસાદની ધારાઓ વળતી હોય, જેને 2 ટંક જમવા માટે ચિંતા હોય, એને શું મહારાજ કહે છે તમે તો બહુ શ્રીમંત નીકળ્યા. હવે આ થોડાક છે ને વાણિયા જેવા ભગત હતા. હા મહારાજ તમારી કૃપા અને તમારા આશીર્વાદથી બધું જ છે. થોડી વાર પછી મહારાજ પાછા કે તમે તો બહુ ધનવાન નીકળ્યા, અમને ખબર જ નહોતી આવું સરસ મજાનો થાળ બનાવ્યો. હા મહારાજ તમારી કૃપા છે. ત્રીજી વખત કહ્યું મહારાજ તમારી કૃપા છે. મહારાજ થાળ જમી રહ્યા. પછી ભગત કે મહારાજ તમે 3 વખત મને કહ્યું તો કઈ આજ્ઞા છે? મહારાજ કે અમને દક્ષિણા જોઈએ છે. બોલો મહારાજ તમે કોઈ? મહારાજ કે અમને 300 રૂપિયા દક્ષિણા આપો. કેટલી? એ જમાનામાં 300 રૂપિયા દક્ષિણા. 15 રૂપિયા કિલો સોનું મળતું હોય. કેટલું? 15 રૂપિયા કિલો સોનું મળતું હોય. અમુક વ્યક્તિઓએ ફિલોસોફી કરી છે ભગવાન સ્વામિનારાયણ ઉપર. તો ભગવાન સ્વામિનારાયણ સમકાલીન વસ્તુઓ એના ભાવ કેવા હતા ને એ પણ લખેલા છે, એના રેટ લખેલા છે. દાળનો ભાવ શું, ઘીનો ભાવ શું, તેલનો ભાવ શું, એ બધું લખેલું. 15 રૂપિયા કિલો સોનું. એમાં મારા શું કહે છે 300 રૂપિયા આપો. હવે ભગત તો કે કઈ વાંધો નહીં મહારાજ, તમે જેમ આજ્ઞા કરો સ્વીકારી લીધું. જુઓ આ છે ને સાત્વિક કર્મ, સાત્વિક કર્તાની જીવન પદ્ધતિ કેવી હોય એ સમજાવું છું. મહારાજ પાસે સ્વીકારી લીધું. મહારાજ ત્યાંથી વિદાય થયા. હવે બેઠા પત્ની પાસે. મહારાજને તો વચન આપ્યું, હવે 300 રૂપિયા લાવવા ક્યાંથી? આ મોટો ચિંતાનો વિષય છે. એ કે કઈ વાંધો નહીં, મહારાજને વચન આપ્યું છે, આ ઘર મૂકી દો, જમીન મૂકી દો, બધું જ મૂકી દેવાનું, આપણે કંઈ જોતું નથી. એમાંથી જેટલા રૂપિયા આવે એટલા ઉછીના લેવાના ને મહારાજને આપણે આપવાના. 300 રૂપિયા ગમે તે કરીને ભેગા કર્યા, કોથળો ભર્યો ને મહારાજ પાસે આવીને મૂક્યા. સભામાં હરિભક્તો બેઠા હતા. 300 રૂપિયા આવ્યા. મહારાજ કે દાળનો ભાવ શું ચાલે છે? તુવેરની દાળનો. એટલે વેપારીઓ હતા બધા. કોઈ બોલ્યું મહારાજ
4 આનાની 1 મણ દાળ અત્યારે મળે છે. 4 આના એટલે 25 પૈસા. આજે 25 પૈસાની કેન્ડી નથી મળતી, મળે છે? એના સેન્ટમાં કંઈક મળતું હોય ખબર નહીં. નહીં મળતું ભગુ દાદા? કશું જ નહીં. તો 25 આનાની 1 મણ દાળ મળે છે. મહારાજ કહે છે આ 300 રૂપિયા લ્યો ને આની જેટલી દાળ આવે એટલી બધી સ્ટોરેજ કરીને. હવે જેટલા સાત્વિક સમજણવાળા હતા એ બધા સ્વીકાર્યું, પણ ઘણા વિચાર કરે કે મહારાજને આ બિઝનેસનું ક્યાંથી ઉજ્યું. જે થયું એ મહારાજ કંઈ બોલ્યા નહીં, પણ મહારાજ ત્યાંથી વિદાય થયા અને કહ્યું કે જ્યારે દાળના ભાવ ઉચકાય ત્યારે આ અમને જણાવજો. મહારાજ વિદાય થયા. થોડા મહિનાઓ વર્ષો પછી દાળનો ભાવ 25 આનાથી 1 રૂપિયા મણ થયો. સમાચાર આપ્યા મહારાજને કે મહારાજ દાળના ભાવ તો 4 ગણા થયા છે. મહારાજ કે બધી દાળ વેચી નાખો. કેટલા રૂપિયા આવ્યા? 300 ના 1200 આવે ને? 300 ના કેટલા આવ્યા? 1200 રૂપિયા આવ્યા. 1200 રૂપિયા મહારાજ પાસે આવ્યા. રક્ષા પટેલ એને મહારાજને અર્પણ કર્યા. મહારાજ કહે છે અમારા નથી ભગત, આ કોના છે? તમારા છે. એમ કરીને એને 300 ના બદલે કેટલા આપ્યા? 1200 આપ્યા. સાત્વિક કર્મ, સાત્વિક કરતા એનું ફળ કેવું મળ્યું? રક્ષા પટેલના જીવનમાંથી દુઃખ દારિદ્ર્ય દૂર થયું. માટે જેવું કરતા, જેવું કર્મ એવું ફળ. એ કર્મ ફળ પ્રદાતા પરમાત્મા દરેક વ્યક્તિને અર્પણ કરતા હોય છે. માટે કર્મ કરીએ તો ખૂબ વિચારીને કરીએ. એવું નથી કર્મ હાથથી જ થાય છે. વાણીથી પણ કર્મ થાય, નિંદાથી પણ કર્મ થાય. ફલાણો આવો, ફલાણો સાધુ આવો, એ હક મહારાજે કોઈને આપેલો. એ મહારાજે કોની પાસે રાખ્યો છે? પોતાની પાસે રાખ્યો છે. માટે આવા કરતા એ કર્મ એનાથી બચવો હોય તો સંગ પણ સારો રાખવો પડે. જેવો સંગ એવું કર્મ થાય. એક પાણીનું ટપકું એ જો કમળની પાખડી ઉપર પડે તો મોતી જેવું લાગે છે, પણ તવા ઉપર પડે તો બળીને ભસ્મ થઈ જાય છે. માટે આપણી આજુબાજુ આપણને કર્મ કરવા માટે પ્રેરિત કરતા હોય એવા વ્યક્તિઓનો યોગ કરવો કે જે આપણને ભગવાનમાં જોડે, ન કે ભગવાનથી વિમુખ કરે. કોઈનું સાંભળવું શું કામ? શાસ્ત્ર અને સંત બેઠા છે, એમનું સાંભળો. કોઈનું સાંભળીને આપણને ભગવાન એ વ્યક્તિ અથવા એવા અધર્મના માર્ગે લઈ જનારા હોય તો ભગવાન થી આપણે દૂર થઈ જવાના ચાન્સીસ ઘણા બધા વધારે રહે છે. એક વ્યક્તિની સમજ કેટલી હોય? સીમિત હોય છે. એ પોતાના સ્વાર્થને ખાતર કેટલીક એવી ક્રિયાઓ કરાવે અથવા એવા અધર્મના માર્ગે આપણને પ્રેરિત કરતા હોય. પણ સમજ તો ભગવાને કોને આપેલી છે? દરેક વ્યક્તિને પોતાને આપેલી છે. માટે સારા કર્મ આપણાથી થાય અને ખૂબ સારી રીતે આપણે જીવન જીવીએ, પ્રસાર કરીએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને અહીંયા કથાને આપણે સમાપ્ત કરીએ. અત્યારે આપણે ભગવાનના જયઘોષ સાથે કથાને સમાપ્ત કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય.